ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી રજૂઆત કરી હતી। વોર્ડની આશરે 15 સોસાયટીના રહીશો એકત્ર થઈ પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને પોતાની સમસ્યાઓ જણાવી હતી। રહીશોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 1 માં 1000થી વધુ મકાનો આવેલા છે અને તેઓ નિયમિતપણે એ ગ્રેડનો વેરો ભરે છે। તેમ છતાં વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓથી સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેમણે જણાવ્યું છે કે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે। કેટલાક સ્થળોએ રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેનાથી ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે। પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવને રાત્રે ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે। ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી। સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ નારાજગી વ્યક્ત કરતા આરોપ લગાવ્યો છે કે રજૂઆત કરવા જતાં અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ જેવા જવાબો મળે છે, જેના કારણે સમસ્યાઓનું નિરાકરણ થતું નથી। આગામી દિમિલાદ ઉન નબી તહેવારને ધ્યાનમાં રાખીને રહીશોએ જુલુસના રૂટ પરના ખાડા તાત્કાલિક પૂરવા, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા, જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી। રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ। આજ રોજ વોર્ડ નંબર 1 ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે। ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે। 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી। આ વિસ્તારના લોકો એક ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય ને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ। રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલે હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે કે તમે અમને ક્યાં વોટ આપેલા છે, અમે તમારું કામ કરીશું। ભાઈ, તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરો એ કામ તમારું છે। એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન નબી। આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પૂરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી, એ લાઇટો નંખાવે એવી અમારી માંગ છે।